તો આ સાથે સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે। ભાવનગરમાંથી જુગારધામ ઝડપાયું છે। સમગ્ર મામલે તપાસ કરતા મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ખોડિયાર કૃપા કોમ્પ્લેક્સમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે। ભરત સોલંકી ઓનલાઈન જુગારધામ ચલાવતો હતો। બીજી તરફ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું છે। તો આ મામલે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। એલસીબીએ 5 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં 6 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ સાથે ફરિયાદ પણ કરવામાં આવી છે। ભાવનગરમાંથી જુગારધામ ઝડપાયું। ખોડિયાર કૃપા કોમ્પ્લેક્સમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ભરત સોલંકી ઓનલાઈન જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યું। ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલતું હતું, જેમાં એલસીબીએ 5 શખ્સોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। 6 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાંથી ઓનલાઈન જુગારધામ ઝડપાયું છે, જેમાં ખોડિયાર કૃપા કોમ્પ્લેક્સમાંથી મસમોટું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાંથી ઓનલાઈન જુગારધામ ઝડપાયું છે, શું છે સમગ્ર મામલો? ભાવનગર એલસીબીનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે તમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના કુમારવાડી વિસ્તારમાં આવેલ ખોડિયાર કોમ્પ્લેક્સમાં મસમોટો જુગારધામ ચાલી રહ્યું છે, જે બાતમીના આધારે એલસીબી પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઈને રેડ પાડી હતી। ત્યારે રેડ પાડતા જે સામે આવ્યું હતું કે આ જગ્યાએ દુકાન માલિક છે તે કોઈ યંત્ર દ્વારા અને કોમ્પ્યુટર દ્વારા જે ટીવીની સ્ક્રીન ઉપર અલગ અલગ ચિહ્નો મૂકવામાં આવે છે ને, ચિહ્નો ઉપર જે જુગારમાં રમવાવાળા જે વ્યક્તિ હોય છે તે તેમાં પૈસા લગાવતા હોય છે અને લાસ્ટમાં જે ફાઇનલ ચિહ્ન દેખાડતા હોય છે તેને ઉપર જે પૈસાની હાર જીતનો જુગાર છે તે રમાડી લેવામાં આવતો હોય છે। જેને લઈને એલસીબી પોલીસે રેડ દ્વારા 5 જણાને કહી શકાય તે પકડવામાં આવ્યા હતા, જેમાં ભરતભાઈ સોલંકી જે મુખ્ય દુકાનદારક છે, તેમજ કિશોર બારૈયા, ચેતન ખસિયા અને સુપ્રતાપસિંહ ચૌહાણ અને આસિફ ખોલિયા નામના જે 4 જણા છે તેને ઝડપી લેવામાં આવ્યો છે અને દીપક રાઠોડ નામના શખ્સને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી છે। હાલ તો પોલીસે જે રીતના કહી શકાય કે માલધારી સોસાયટીની અંદર ખોડિયાર કૃપા કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જુગારધામ ઝડપ્યું છે, પરંતુ શહેરના કુંભારવાડા વિસ્તારમાં પણ આવા જ અનેક જુગારધામો છે તે ફૂલી ફાલી રહ્યા છે। હીરા બજારની અંદર પણ અનેક જગ્યાએ આવા જે ઓનલાઈન જુગાર ગેમિંગ છે તે જાહેરમાં ચાલી રહ્યા છે। ત્યારે પોલીસે એક જગ્યાએ રેડ પાડી ત્યારે આ બધી જગ્યા ઉપર ક્યારે કાર્યવાહી કરશે એ પણ લોકો ચર્ચાનો એક વિષય બન્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલતું હતું, આખરે તેને ઝડપી પાડવામાં આવ્યું છે। સાથે જ 6 જેટલા શખ્સ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। 5 શખ્સોને ઝડપી પાડ્યા છે। સમગ્ર મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો છે। ખોડિયાર કૃપા કોમ્પ્લેક્સમાંથી જુગારધામ ઝડપાયું છે। તો ભાવનગરની આ ઘટના લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે।